જય સિયારામ. માર્કેટની અંદર એક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે જેનું નામ છે ધીસ ટાઈમ ઇઝ ડિફરન્ટ. તેજી કરવાવાળા પણ આ શબ્દનો ઉપયોગ કરે છે અને મંદી કરવાવાળા પણ આ શબ્દનો ઉપયોગ કરે છે. ધીસ ટાઈમ ઇઝ ડિફરન્ટ એટલે કે આ વખતે કંઈક અલગ છે. સાયકલમાં માર્કેટ ફરે છે એટલે કે ઉપર જવાનું સાયકલ અને નીચે જવાનું સાયકલ. ઉપર જઈ અને સ્થિર રીતે ચાલવાનું સાયકલ અને નીચે જઈને સ્થિર રીતે ચાલવાનું સાયકલ. ઉપર જઈને સાઇડવેઝ ચાલી શકે ને નીચે પણ સાઇડવેઝ ચાલી શકે માર્કેટ. જ્યારે ઉપર જાય છે ને માર્કેટ એટલે કે તેજીનો માહોલ હોય છે ત્યારે લોકો કહે છે કે ધીસ ટાઈમ ઇઝ ડિફરન્ટ એટલે કે માર્કેટ ઉપર ને ઉપર ને ઉપર જતું જશે. આ પહેલાં જેવી તેજી નથી, એનાથી એ જબરદસ્ત વાત છે કે આમ થઈ જશે ને આમ થઈ જશે ને આમ થઈ જશે ને હજી ઉપર ને ઉપર જ જતું જશે. જ્યારે મંદીનો માહોલ આવે છે ત્યારે બીજા લોકો આવે છે અને કહે છે કે ધીસ ટાઈમ ઇઝ ડિફરન્ટ કે બધું પતી જશે, આપણા દેશનું તો બધું ખરાબ જ છે, અર્નિંગ નથી આવી રહી, બેંકોની હાલત ખરાબ છે, અમેરિકા આમ કરી નાખશે, ક્રૂડનો ઓઇલ ભાવ આવો હોય, બધી વાત સાચી. પણ વાત બંને તરફ થાય. અહીં આપણે જોવાની વાત એ કે આપણે ફાયદો કોનાથી લઈ શકીએ. આપણે આપણું કામની વસ્તુ શું છે, તો આપણી કામની વસ્તુની અંદર જોવા જઈએ ને તો આપણે સમજવું જોઈએ કે ધીસ ટાઈમ ઇઝ ડિફરન્ટ કહેવાવાળાઓની વાતમાં ના આવવું જોઈએ. પહેલાં સમજી લેવું જોઈએ કે આ દરફેર કરે છે આવું, અને આપણે એને સમજી લઈએ કે કોઈ ટાઈમ ડિફરન્ટ નથી હોતો. માત્ર ને માત્ર સાયકલ્સની અંદર માર્કેટ ચાલે છે. જો ઉપરની તરફ ચાલતું હોય એટલે કે તેજીની તરફ ચાલતું હોય ત્યારે તેજીની બધી વાતો થતી હોય, અને જ્યારે નીચેની તરફ આવી રહ્યું હોય ત્યારે એવી ખબરો આવતી હોય, એવી બધો માહોલ હોય જેના કારણે નીચેની તરફ આવતું હોય એટલે કે મંદીની તરફ માર્કેટ જતું હોય. ઉપર ને ઉપર સતત નહીં જાય અને નીચે ને નીચે સતત નહીં રહે. બંને ખોટું છે. વચ્ચેની એક લાઈન હોય છે જેને આપણે મીન રિવર્ઝન કહીએ છીએ. ઇક્વિટીની અંદર, ગોલ્ડની અંદર કે સિલ્વરની અંદર કે કોઈ પણ પ્રોપર્ટીસની અંદર જે મોટા પાયે જેની લે વેચ થતી હોય એવી કોઈ પણ વસ્તુ હોય ને એ મીન રિવર્ઝન ઉપર ચાલતી હોય છે. મીન રિવર્ઝન એટલે સરેરાશ. એનાથી આટલું રિટર્ન એ વર્ષે આપશે. 20, 25, 30 વર્ષની અંદર આપણે જોયું હોય એ ફરીને એ જ લાઈન ઉપર આવી જાય. દાખલા તરીકે ઇક્વિટીની 12-13% હોય લોંગ ટર્મ, તો એ 12-13% કદાચ કોઈક વર્ષે વધારે આપી દે તો કોઈક વર્ષે ઓછું આપી દે. ગોલ્ડની અંદર પણ એવું હોય છે અને સિલ્વરની અંદર પણ એવું હોય છે. તો એને આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. મીન રિવર્ઝન એ આપણા કામનું હોય. મીન રિવર્ઝનની આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ? ત્યારે આપણને એમ લાગે કે સરેરાશ કરતાં ત્યારે વધારે ચાલી રહ્યું છે માર્કેટ, તો આપણે સમજી જવું જોઈએ ગમે એટલી સારી સારી વાતો થતી હોય કે આમ થઈ જશે ને આમ થઈ જશે, આમ અર્નિંગ આવી જશે ને આમ કંપનીઓનો પૈસા બધા કમાઈ લેશે ને એમનો નફો વધી જશે ને આટલું ટોપ લાઈન વધી જશે ને બોટમ લાઈન વધી જશે, પણ એવું હોતું નથી. ત્યારે આપણે વેચવાનું હોય છે. અને જ્યારે બહુ નીચેની તરફ હોય ત્યારે આપણને એવી વાતો સંભળાય કે ક્રૂડ ઓઇલ 100 ઉપર કે 150 ઉપર કે 200 ઉપર જઈ રહ્યું છે ને આપણા દેશની હાલત તો ખરાબ થઈ ગઈ છે ને અમેરિકાએ આપણા ઉપર ટેરિફ નાખી દીધા છે ને આવી બધી વાતો. અને હકીકતમાં થતું હોય પાછું આ, પણ એ લોંગ ટર્મ સુધી નહીં રહે. આપણે સમજી લેવું જોઈએ કે આ વસ્તુ લાંબા સમય સુધી નહીં રહે અને એને આપણે એના કારણે આપણે ડિસિઝન ના લેવું જોઈએ. આપણે બહુ સમજી વિચારીને અને બહુ ઉપયોગી હોય આપણા માટે એવી રીતે ડિસિઝન લેવું જોઈએ. ઇન્ફ્લુઅન્સમાં આવીને કોઈની અસરની અંદર આવીને આવે તે ડિસિઝન લેશો તો બહુ ખરાબ સાબિત થઈ શકે. અને હકીકતમાં વેચવાનો ટાઈમ ઉપરની તરફ હોય છે અને લેવાનો ટાઈમ નીચેની તરફ હોય. હવે તમે એમ કહો કે ઉપર કેટલું ઉપર જાય તમને શું ખબર, કે નીચે કેટલું નીચું જાય તમને શું ખબર? હા, એના માટે જ છે મીન રિવર્ઝન, કે વચ્ચેની લાઈનથી કેટલું ઉપર છે અને વચ્ચેની લાઈનથી કેટલું નીચે છે એ જોવાનું, અને ત્યાં આપણે ડિસિઝન લઈ શકીએ. પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી કહી શકું છું હું
કે આ ફેર એ મેં કર્યું છે એટલા માટે હું કહું છું. ગઈ ફેરના ટેરિફના કારણે જ્યારે 2025ની અંદર નીચે માર્કેટ આવ્યું હતું ત્યારે મને પણ એમ લાગ્યું કે બધું પતી જશે, પણ પછી ત્યાંથી બોટમ બનાવી અને ઉપર ચાલવાની એણે શરૂઆત કરી. એટલે જ્યાં સુધી એક્સપિરિયન્સ 3 વર્ષ 5 વર્ષનો આપણે ના લઈએ માર્કેટની અંદર, સાયકલ્સ ના જોઈએ, ત્યાં સુધી આમ તો આ ખબર પડતી નથી આપણને ગમે એટલું સમજાવવા છતાં પણ જો કદાચ સમજણ પડી જાય તો સારું અને ઓછું નુકસાન કરીએ આપણે ટાઈમનું અને પૈસાનું. જય સિયારામ.